એક તારો સાથ જિંદગી ભર માગું. એને ભૂલાય ક્યાંથી? એને પાણી દીધું, અનાજ દીધું, વાયુ દીધું, પ્રાણવાયુ દીધું. ભગવાને જેટલું પાણી દીધું ને એમાં ના તો આપણે વધારો કરી શક્યા, ના તો આપણે ઘટાડો કરી શક્યા, ફક્ત જગ્યા બદલાવી શક્યા. અહીંયા હતું, અહીંયા રહેવા દીધું નહીં. ઘણાને એવું લાગે કે આપણે જગ્યા બદલાવી. હા, કુવામાંથી, બોરમાંથી આપણે જે પાણી કાઢીએ ને ખેતરમાં અથવા તો ગટરમાં જવા દઈએ, એ પાણી વરાળ થઈ જાય. એ વરાળ થઈ અને જેમનો પવન હોય ને એમના વાદળા બંધાય અને જતું રહે. બહુ ઠંડુ વાતાવરણ હોય ને બરફ પડે અને બાકીનો વરસાદ પડે, પણ આપણે જમીનમાં રહેવા દીધું નહીં. બાકી પાણી જેટલું છે એટલું ને એટલું છે. પાણી એણે દીધું અને એણે દીધું. આ વનસ્પતિ, જોકે ભગવાને આપણા માટે વ્યવસ્થા બહુ સરસ કરી. પ્રાણવાયુ વિના જીવી ન શકાય, તો પ્રાણવાયુના કારખાના બનાવી આપ્યા. હા, આ ઝાડવા બધા છે ને એ પ્રાણવાયુના કારખાના. એક વૃક્ષ 20 વર્ષમાં આપણને 50 કરોડ રૂપિયાનો પ્રાણવાયુ આપે. એ જે વાયુ કાઢે છે એ પ્રાણવાયુ છે, અને જે વાયુ લે છે એ અંગારવાયુ છે, કાર્બન ડાયોક્સાઇડ. તો આપણે જે કાઢીએ છીએ એ કાર્બન ડાયોક્સાઇડ છે, અને આપણે જે લઈએ છીએ એ પ્રાણવાયુ છે. તો ભગવાને બે વ્યવસ્થા કરી આપી, પણ ભગવાનને કીધું કે પ્રાણવાયુ તારે એટલા બધા વાયુ ભેગા થાય, ધુમાડો ના તેન, એમાંથી પ્રાણવાયુ લેવો એટલે પાછી અંદર એક ફેક્ટરી નાખી દીધી, શ્વસન તંત્ર. નાકેથી શ્વાસ લઈએ, મોઢેથી શ્વાસ લઈએ, અંદર જાય, બાકીના બધા કચરાને બહાર કાઢે અને પ્રાણવાયુને લઈ લે. કેવી વ્યવસ્થા કરી! પણ કોઈ દી આપણે એના બાબત વિચાર કર્યો ખરો? વાહ પ્રભુ, ત્યાં અહીં તો પ્રાણવાયુ ઉભો કર્યો, પણ અંદર પ્રાણવાયુ લેવાની વ્યવસ્થા કરી. એટલે તો ઘણી વખત આપણે ડોક્ટરને ભગવાનનો નાનો ભાઈ કહીએ. શું કરવા? એને બધી ખબર છે. આપણે બધાની લખેલી કિતાબ ખોલીએ છીએ, પણ ડોક્ટર છે ભગવાનની લખેલી કિતાબને ખોલે. માણાના બનાવેલા એન્જિનને બધા સુધારી શકે, આ તો ભગવાનનું બનાવેલું એન્જિન છે. પછી બાયપાસ કરે, કિડની બદલાવે, કિડની રિપેર કરે, કાંકરા કાઢે ને અંદરથી. આ ઠંડા પીણા ને પછી પેલા બજારમાં નાસ્તા આજે બહુ કરે ને, એને પછી યુરિયા અંદર વધી જાય એટલે એને પથરી બહુ થાય. આપણે પેલા જે સાદીના ફૂલ નાખીએ ને અથવા ટાટાના સોડા નાખીએ ને, એ હકીકતમાં તો લાઇમસ્ટોન માંથી જ બને, જે ચૂનાનો પથ્થર છે એમાંથી જ બને. એટલે એ શરીરમાં જાય. હવે ગાંઠિયા, ભજીયા, પૂરીઓમાં બધા એમાં એ જ નાખતા હોય. એટલે એ ખાઈ અને અંતે તો કિડનીમાં જ આવવાનું. કિડનીમાં બધું ભેગું થાય એટલે પાછો એવો પથરો તૈયાર થાય. ઉંમર થાય એમ લોહીની તપાસ કરાવે, પેશાબની તપાસ કરાવે, એટલે એમાં યુરિયાનું પ્રમાણ વધારે આવે. એટલે પછી યુરિયાનું પ્રમાણ વધારે આવે એટલે એમાંથી પથરી બંધાય, એટલે વારે વારે પથરી થાય. ભગવાને તો આપણને 2 કિડની આપી, આ હકણો નહીં રહે. આપણે પણ બેયને ખરાબ કરી નાખીએ. હા, પછી બિયર પીએ, દારૂ પીએ, આ પીએ, એવો કચરો નાખ્યા કરે, એવો કચરો નાખ્યા કરે. હા, દૂધ નથી પીતા અને કોકા કોલા પીએ. બોલો, ખાતો એક બટકું પેલાનું ભરે ને એક બટકું કોગળો કોકા કોલાનો. આપણે છાશ પીતા, ખબર? પથરી હોય તોય નીકળી જાય, અને પથરી ન થતી હોય તોય થાય. એટલે ભગવાને જે આપણને આપ્યું છે ને એને ભૂલાય નહીં. કારણ શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય 29મો શ્લોક આપણે જોઈએ. ગુણ અને કર્મ વિભાગને પૂર્ણ રૂપે જાણવા વાળા તથા કામના અને મમતાથી રહિત જ્ઞાની પુરુષે તે પૂર્વ વર્ણિત સકામ ભાવપૂર્વક શુભ કર્મોમાં લાગેલા અજ્ઞાની આત્માઓને શુભ કર્મોથી વિચલિત ના કરવા. ગુણ અને કર્મ વિભાગ. ગુણ, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. ગુણ અને કર્મ વિભાગ.
કર્મ વિભાગ ત્રણ પ્રકારના છે. એક ભગવાનનું કર્મ છે, એક પોતાનું કર્મ છે, અને એક પરમાર્થનું કર્મ છે. કર્મ વિભાગને પૂર્ણ રૂપે જાણવા વાળા, બધી રીતે પૂરી રીતે જાણવા વાળા તથા કામના અને મમતાથી રહિત, જેને મમતા અંદર નથી અને જેને કામના એટલે ઈચ્છા કોઈ જાતની નથી, કામના અને મમતા રહિત જ્ઞાની આત્મા. આવા જ્ઞાની આત્મા હોય. હવે આને બીજા જ્ઞાનની જરૂર નથી, આને મહત્વનું જ્ઞાન કીધું. અત્યારે આપણે જે નિશાળમાં ભણીએ છીએ ને એ તો માહિતી છે. બ્રેડ ઓરિએન્ટલ એજ્યુકેશન, અંગ્રેજીમાં એને શું કહે? રોટલો કમાવાનું શિક્ષણ. બ્રેડ ઓરિએન્ટલ એજ્યુકેશન. હા, બ્રેડ એટલે રોટલી, રોટલી કમાવાનું શિક્ષણ. એટલે એ સર્ટિફિકેટ બારો લઈને નીકળે ને એટલે એ હંમેશા નોકરી ગોતવા નીકળે, રોટલો કમાવા. અત્યારના શિક્ષણમાં અંગ્રેજો જે ઘુસાડી ગયા, મેકાલેકનું જે શિક્ષણ આવ્યું આજથી 150 વર્ષ પહેલા, એની જે પ્રયોગ કર્યો, ભારતની સંસ્કૃતિને તોડવી હોય તો ભારતમાં નોકરો પેદા કરો. એટલે મેકાલેક જે અંગ્રેજ આવ્યો હતો એની આખી આ થિયરી શિક્ષણની અપનાવી અને એમાંથી આ શિક્ષણ તૈયાર થયું. હવે ભાઈ દૂધના પાવડરના ડબ્બા પી અને સિંહ પેદા ન થાય. સિંહ માટે તો સિંહનું ધાવણ જોઈએ. તો આ બ્રેડ ઓરિએન્ટેડ એજ્યુકેશન આવ્યું ને તે દિવસનો માણસ માઇક આંગલો થયો, સતત રોટલા પાછળ દોડતો થયો. પછી 50,000 નો પગારદાર હોય, 50 લાખ નો પગારદાર હોય, અંતે તો કહેવાય નોકર. આ મેકાલેકે ઊભું કર્યું. આપણે ત્યાં એવું હતું નહીં. જૂના કાળમાં તો આપણા ખેડૂતોને જે મફત સામેથી નોકરી દેતા ને તોય જાતા નહીં કે ભાઈ ના, હું 5 વીઘામાં પૂરું કરી લઈ, પણ મારે કોઈની ગુલામી કરવી નથી. હકીકતમાં લાઈફ ઓરિએન્ટલ એજ્યુકેશન નથી. જીવન જીવવાનું શિક્ષણ આજે રહ્યું નથી. ભગવદ્ ગીતા, ભાગવત, રામાયણ જો એ ભણતરમાં ભણાવવામાં આવે ને તો માણસ સિંહ જેવો તૈયાર થાય, ખુંવારી વાળો તૈયાર થાય. પણ એ જે શિક્ષણ નીતિ અંગ્રેજો મૂકીને ગયા, એ 1947 પછી જે સત્તામાં આવ્યા પીઢારા, એ રાખી. હવે 3 વર્ષ પહેલા પાછી શિક્ષણ નીતિ બદલી. આ સરકારે બધું તૈયાર કરીને 3 વર્ષ પહેલા આખી શિક્ષણ નીતિ બદલી અને એની અંદર રામાયણ મૂકી, ભાગવત મૂક્યું, ભગવદ્ ગીતા મૂકી અને કોલેજ સુધી એને ભણવાની ફરજિયાત એક વિષય મૂકી દીધો અંદર. તો બહુ વિરોધ કર્યો, ઘણા બહુ વિરોધ કર્યો. આ હું અહીંમાં ઘુસાડવાની જરૂર હતી. એટલે મુસલમાનો કુરાન ઘુસાડે છે, ખ્રિસ્તીઓ બાઇબલ ઘુસાડે, તો તમને ગીતા ઘુસાડવામાં શું વાંધો છે? તો કે નાના, નહેરુ કાયદો કરીને ગયા છે કે હિન્દુએ એના ભણતરમાં ધર્મ નહીં લાવવાનો, ખ્રિસ્તી લાવે તો વાંધો નહીં, મુસલમાન લાવે તો વાંધો નહીં. આ પેલા યાદ રાખવું જોઈએ. આપણે ભગવદ્ ગીતા ભૂલ્યા કેમ? કારણ કે આખો પ્રયત્ન આપણા સનાતનને તોડવાનો ચાલતો. પેપરમાં પણ એવું લખે ને, ખાલી જય શ્રી કૃષ્ણ ઉપર લખતા, આપણે શ્રી ગણેશાય નમઃ લખે ને તો પણ માર્ક કપાઈ જાય. 3-4 જગ્યાએ હોય તો પેપર જ કેન્સલ કરી નાખતા. અને એ લોકો તો આખું એનું ભણતર કરે તોય વાંધો નહીં. આ કાયદો છે બંધારણનો 30A કલમ. સરદાર વલ્લભભાઈ પટેલે વિરોધ કર્યો હતો, પણ એ ગુજરી ગયા પછી આની આ લોકોએ ઘુસાડી અંદર એ કલમ. આ ના હોવું જોઈએ, પણ એ કાયદો કેન્સલ કરવા માટે 400 કે 450 સંસદ સભ્યની મત જોઈએ, ત્યારે કાયદો કેન્સલ થાય. તો ગયા વખતે હિન્દુના રક્ષણ માટે 400 સીટ માગી હતી, તો 240 દઈને બેસી એટલે મોદીએ માગી હતી 400 સીટ આપો, હિન્દુની સલામતી કરતો હતો. કારણ કે બંધારણ છે એ પ્રમાણે પોલીસ હાલે, બંધારણ છે એ પ્રમાણે SRP હાલે, બંધારણ છે એ પ્રમાણે મિલિટરી હાલે. જેની સત્તા હોય એનું કેવું મિલિટરી કરે, તો પછી આપણે હામાં થાય તો ગોળીઓ ખાવાનો વારો આવે.
એટલે બંધારણને સુધારીને મૂકી દીધું હોય તો કોઈનું હાલે નહીં. પણ આપણે કેવા લાલ છું. હા, 350 હતી, 50 જ ઘટતી હતી તો ઉલટાની 100 ઘટાડી દીધી, 240 લાવીને બેઠા. એટલે યાદ રાખવું પડે, આપણે લાલચમાં આપણા ધર્મને આપણે કાપીએ છીએ. એટલે તો ઝાડવાને જયારે કુવાડો કાપતો હતો ને એટલે ઝાડવું રોવા માંડ્યું. તો કુવાડાએ કીધું કે એક ઘા પડ્યો એમાં રડશો છે ને, તો કે હું એનું નથી રડતી. ઝાડવું કે છે કે હું એના માટે નથી રડતું, તો કે અમને કાપવામાં આ હાથા અમારા છે. કુવાડામાં હાથા